પહેલેથી જ ભગવાન તરફનું રહ્યું છે, પણ હવે એમની જોડે મૈત્રીની થાય એવી ઈચ્છા છે, તો એ કે છે કે આપને એના માટે આપનું માર્ગદર્શન જોઈએ છે. તમારી આ વિચારો ઉપર ચાલે છે. માતા પિતાના આશીર્વાદ થી સંતોના સમાગમમાં રહેવાનું બી મળ્યા કર્યું છે. અને આ પ્રમાણે આગળ આગળ આપણે આત્મા સાથે આંતરિક શાંતિ બને છે અને આનંદ બને છે. પણ સાચી મૈત્રી જે થવી જોઈએ કે એક ક્ષણ પણ એને ન ભૂલીએ, એને માટે ખ્યાલ માંગુ છું. બરોબર. મારે એક છોકરો છે, ધ્યાન શિબિર બી ચલાવે છે. કુશંકા થાય તો સાચી મૈત્રી થાય. શંકા કુશંકા સંકલ્પ વિકલ્પ કશું ના થાય તો સાચી મૈત્રી થાય. અચ્છા, બરાબર. ત્યાં સુધી તો કશું થયું જ નથી એમ કહો ને, તો સંસાર છે બધો. આ સંસારથી એક વાત બરાબર, પણ બધા ઉપાય છે, બધા ઉપાય કર્યા પણ ઉપાય ફેલ ગયા. શું થયું? આપડે સમજમાં આવ્યું ને, ઉપાય કર્યા પણ ફેલ ગયા. સાચો ઉપાય પ્રાપ્ત થઈ જાય તો જ એનો દરેક ઉપાય કરીએ તો ઉપાય થી રિલીફ રહે, રિલીફ. પણ તેથી કરીને આપણે મટે નહીં, દર્દ ના મટે. દર્દ માટે એને માટે આપણે કોણ કે એ દર્દ મટવું જોઈએ, એના માટે એ દર્દ મટવું જોઈએ, એના માટેનો કઈ સુગમ ઉપાય જોઈએ છે. એના માટે જ્ઞાની પુરુષ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. જ્ઞાની પુરુષ કે જેને કશું જાણવાનું બાકી ના રહેલું હોય તે, કશું યોગ બોગ કરતા ના હોય તે. કારણ કે જ્ઞાની પુરુષ નો યોગ છે તે દેહ યોગ ના હોય, મનોયોગ ના હોય, બરોબર ને? એમનો આત્મયોગ હોય. કેવો હોય? આત્મયોગ હોય એમનો. અને આ જગત ના બધા સંસારના બધા યોગ છે ને તે મનોયોગ, કોઈ વચન યોગ, જે જાપ કરે ને એ વચન યોગ કહેવાય. મનોયોગ એટલે ચક્કર ઉપર જો કર્યા કરવા, એકાગ્રતા કરશે સેવન કરવી, બધા મનોયોગ કહેવાય. દેહ યોગ એટલે દેહ નો કષ્ટ કઠોર તપ કરવા, બરોબર ને? પણ તેથી કરીને પ્રભુ રાજી થતા નથી. પ્રભુ રાજી ક્યારે થાય કે કશેક બન તું ઓળખ એક વાર, તું મને ઓળખ્યા સિવાય હું કેમ રાજી થયું કે. શું કાકા નામ છે? લલ્લુભાઈ. લલ્લુભાઈ દેસાઈ. હા, બરોબર છે. તમે શું હતા છો કાકા? એ તો મારે 12 વર્ષથી મારા પરિચયમાં છે. આવે જ્યાં સુધી યથાર્થ ઉપાય, સાચો ઉપાય ન થાય ત્યાં સુધી બધા ઉપાય કરવાથી આપણને રિલીફ રહ્યા કરે. અને પાપ બંધાય નહીં, ઊંધે રસ્તે જવાય નહીં, લપસી જવાય નહીં. એના માટે બીજા બધા ઉપાય કરીએ એ વ્યાજબી છે, ખોટું નથી કશું. પણ ખરો ઉપાય સિવાય ભગવાન પ્રાપ્તિ કેમ થાય? ભગવાન કઈ એવી હેરી વસ્તુ નથી કે લોકોને પ્રાપ્ત થઈ જાય. કરોડો વર્ષે પણ એ પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. એક જ્ઞાની પુરુષ એકલા એમની કૃપા ઉતરે તો એ પ્રાપ્ત થાય, નહીં તો બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાની પુરુષની કૃપાથી જ ભગવાન પ્રાપ્ત થાય. એવું કઈ આશ્ચર્ય મૂકેલું કુદરતે કે ભગવાનની સીધી કૃપા ઉતરે નહીં કોઈ દાડો. વચ્ચે એજન્ટ જોઈએ. હા, એટલે આપણે જે બધે પ્રયત્ન કર્યા છે બધા લલ્લુ બહુ સુંદર કર્યા છે. પણ છેવટે જ્ઞાની પુરુષની પાસે, છેવટે જ્ઞાની પુરુષની પાસે આપણે લાભ લેવા આવવું પડે. અને ત્યાં આગળ આપણને બધું આપણને સાક્ષાત્કાર કરી આલે, આપણી જોડે મૈત્રીઓ કરી, સાધ્ય આલે, બધું કરી આપે. ભગવાન દેખાય, બધાનામાં દેખાય, પોતાનામાં દેખાય, બીજા બધાનામાં દેખાય. અને દેખાય એટલે પછી બકરીને મારવાનું મન ના થાય. ભગવાન દેખાતા થી બકરીને મારે, ગધેડાથી જ મારે. ગધેડા ભગવાન દેખાય પછી મારે ખરો? બરોબર ના બરોબર? કારણ કે દેખાય છે બધે ભગવાન. કાકાનો દેખાય છે ભગવાન તને સાક્ષાત્કાર થાય એમનો નિર્વિકલ્પ જ્ઞાન. ને હું લલ્લુભાઈ છું, આનો કાકો થયું, આનો મામો થયું, આનો ફુવો થયું, આનો બાપ થયું, આનો દાદો થયું, બધા બધી રોંગ બિલીફો છે. લક્ષણ બતાવો. જ્ઞાનીના લક્ષણ શું? એમ જ્ઞાનીના લક્ષણ શું? એના લક્ષણ જોઈને આપણે શું જ્ઞાની જ્ઞાની ના જ્ઞાની છે જવું પડે ને. જ્ઞાની છે એનો પુરાવો શું? આપણે બેંક રહીએ કે બેંકમાં તમે આવીને લઈ જજો તો આપણે સમજીએ બેંક તો બધું આપણે બધી રકમ આપી દઈશું. ના સમજીએ? એવું જ્ઞાની પુરુષ બધી ચીજ આપે, જે માગે એ આપે. એમનું જ્ઞાન જે માગે ને એ આપી દે. એમનું જ્ઞાન. બીજો કઈ લક્ષણ જરૂર ખરી? હે, બીજા કઈ લક્ષણ ની જરૂર ખરી? રોકડું જ આપી દે તેને લક્ષણ જોવાનું હોય? કેમ લાગે છે? જ્યાં રોકડું જ થાય એટલે અમારી પાસે આવી લઈ જાવ કલાકમાં તમે આપી દઈશું. એટલે એમનું શરણાગતિ સ્વીકારવાની ખરી ને? એમની શરણાગતિ સ્વીકારવાની ખરી ને? કોને? જ્ઞાનીની શરણાગતિ. શરણમાં જવું પડે. પોતે 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 થતે પોતાપણું જ નથી ને. આ જ્ઞાની જે છે ને તેને પોતાપણું જ નથી. એટલે સ્વીકારવાની કઈ રહી? પોતે ભગવાન જાતે જ રહે. આ તો પબ્લિક દેશ પર દેખાય છે. પબ્લિક ભાઈ દાદા ભગવાન છે, જાતે ભગવાન 14 લોકનો નાથ. પછી ત્યાં આગળ સ્વીકારવાનું ક્યારે? 14 લોકનો નાથ દર્શન કરવાનું અને તરત આપણે ઓળખ કરી લેવાનું. તો
એમને અર્પણતા કરવાની કે આ મન વચન કાયા મારું તમને અર્પણ કરું છું. મારું તમારું અભેદ સ્વરૂપ બતાવો કહીએ, બતાડી દે અભેદ સ્વરૂપ. આ ભેદ સ્વરૂપ છે. શું છે? માથા કુટે હારી કરી છે એટલે મળે તમે ક્યાં રાખો આપે તો એ ભગવાન નો સાક્ષાત્કાર સીધો કરી આપે પછી જાય નહીં. પછી તમે તમારે ઘેર જાઓ તો રહી જાય. પછી રોકડું હોય તો પૂછવાનું નહીં હોય કરું ખરું તમે માગો એ આપે. પછી ખરો છે રાગ દેશ ના જ્ઞાન છે તેથી કારણ તમે તો બે સ્વરૂપ લીધું. હું લલ્લુભાઈ છું તારે એક તમે હાલ લલ્લુભાઈ અમારે શું કે બાકી બીજા ઉપાય તો ઉપાય છે એનાથી પ્રભુ પ્રાપ્તિ ના થાય. સાક્ષાત્કાર થયા પછી જાય નહીં. જ્ઞાની પુરુષો કરી આપે આપણને અને દિવ્ય ચક્ષુ આપે તેનાથી બધે આત્મા દેખાય. આ તો આપણાની વાત છે કશું દેખાય ઉડતા ચશ્મા પહેર કરે તોય ના દેખાય. અત્યાર સુધી આ બધું માથાકૂટ કરી પણ ભગવાનનું સ્વરૂપ શું છે તે જાણ્યું નથી. આપ સમજમાં આવી ને એક જ્ઞાની પુરુષ પોતાનું સ્વરૂપ બતાવે. સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ. તમે જ આત્મા છો પણ તે તમને ખબર નથી. તે જ આ ઉપાદ કરે છે ને તેમનું અજ્ઞાન. અને એ જ આત્મા ભગવાન સ્વરૂપ છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્મા એ જ પરમાત્મા છે. હા એ જ પરમાત્મા છે પણ એનું ભાન થવું જોઈએ. ભાન વગરનું જાણેલું બધું નકામું છે. આકર ગરીબ છે બોલે પણ ગરી એટલે શું એવું ભાન થવું જોઈએ. ગર્યા વગર એમ ભાન થયા વગર ગરી શું કામ એવું છે. જગત બે રીતે છે. એક ભ્રાંતિ સ્વરૂપ છે લૌકિક સ્વરૂપ લૌકિક અને બીજા સ્વરૂપે વાસ્તવિક સ્વરૂપે છે અને તે અલૌકિક છે. કેવું છે? જ્યાં સુધી વાસ્તવિકતાનું કશું જાણવું નથી ત્યાં સુધી ભગવાનની વાત કેવી રીતે જાણે? આપ સમજાય ને આપ જે જાણો છો ને અત્યાર સુધી એ બધું લૌકિક જ જાણ્યું છે. અને વાસ્તવિકતાનું જાણવાનું થાય ને ત્યારે મનમાં એમ લાગે કે હો અનંત અવતારનું મારું જાણેલું બધું ખોટું નીકળ્યું. હવે ખરી રીતે જાણવું જોઈએ કેવું? વાસ્તવિકતાનું જાણવું જોઈએ કે ભૌતિક ભ્રાંતિ વાળું? વાસ્તવિકતાનું જ્ઞાન બહાર હોય નહીં. દુનિયામાં કોઈ આપી ના શકે. વાસ્તવિક જે તેમ છે તેમ તે અત્યારે તમને શું લાગે કે આ બધું ભગવાને બનાવ્યું છે? આ બધું શું લાગે? ભગવાને બનાવ્યું. હા એ જ્ઞાન તમને એકલાનું નથી. નાના છોકરાને એ જ્ઞાન. ફરી આપણે ધંધા કરવાની શી જરૂર છે? ભગવાને મોકલ્યા કરે ખાવાનું પીવાનું. તમે સમજ પડે ને એવું નથી. અને તેથી વર્તનમાં દોષ આવ્યો. એ દ્રષ્ટિ દોષ જાય તો જ્ઞાન દોષ જાય અને વર્તન દોષ જાય. એટલે એ ભગવાન એટલે ભગવાન જ છે. અકર્તા રૂપે સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્લેપ અસંગ એવા પોતાનું સ્વરૂપ જેને સંભાળતા પેલા તો હાજર થઈ જાય. બહુ મારા આત્માના જ અનુભવ મળ્યા છે ને. આખો દાડો આત્માના જ અનુભવ. જય સચ્ચિદાનંદ. છોકરા જોડે ભાઈ જોડે વાતચીત થઈ તેમ કોઈ ગારો પડે તો સમાધિ ના જાય. અને ગાર મળે ત્યારે સમાધિ જતી રહે છે? પૂછે ગાર મળે સમાધિ ના જતી રહે. અને તમને તો ગાર ના પડે તો તમારી લલભાઈ તમારું બગાડ કહેતા ને હાથે તમારી જતી રહી. સાચા શોધક છે. આટલા બધી દોડધામ કોણ કરે? બુદ્ધિશાળીઓ હોય. જ્ઞાની તો હોતા છે. જ્ઞાની 10 લાખ વર્ષે પોખર ઉત્પન્ન થાય અને તે આપણને કલાકમાં મોક્ષ આપે. સર્વસ્વ રીતે દુઃખથી મુક્ત કરે. છે તારે કોઈ પ્રકારનું દુઃખ? અને જે એન્જિનિયરિંગ નોકરી કરે છે બધું કરે છે નૈમિતિક છે અને તે ફરજિયાત છે. ફરજિયાત તો ભગવાનનું મરજિયાત પણ ઉડી ગયું. મરજિયાત કેવાય? મરજિયાત કઈ તો ફસાય ખરા એ જ થયા છો. તો
એ જ્ઞાની પુરુષનો આશરો જયારે મુક્ત પુરુષનો મળે ત્યારે સુધી નહીં તો એ જ ફસાયા નતા ફસાયા ત્યાં જોયા નહીં એના એ જતા ને ફસાયા હતા મુક્ત હવે રાખી શું કરવાનું? એટલું જ ગુહ્ય રહેલું છે ને હા જો એનો કરતા કોણ એટલું જ ગુહ્ય રહ્યું છે જો આપણા લોકો કરતા કોને કે છે કરતા કોઈ પણ આરોપ કરે કરતા ગમે તેને આરોપણ કરે તેનો વાંધો નથી આપણને શક્તિને કરે કે ભગવાનને કરે કે એનો વાંધો આપણને પણ કરતા કોને કે છે પરિણામને કરતા કે છે શું કે છે ઇફેક્ટિવ ને કરતા કે છે આપણા લોકો તેને કરતા કે છે ઇફેક્ટ ના વિઝિબલ સંજોગ ને કરતા કહીએ હા ઇફેક્ટ ના વિઝિબલ સંજોગોનો કરતા કરતા કરાય કહીએ. કોઝિજ નો જો કરતા સમજાય તો ઉકેલ આવે હા. ખરો ખરો કરતા કોણ છે નૈમિત્તિક કરતા હમ. તો કોઝિજ નો છે શું છે કોઝિજ નો આ તો બધું વિસર્જન છે શું છે વિસર્જન. વિસર્જન ને જગત સર્જન કહે છે જે વિસર્જન છે એને જગત કે છે સર્જન અને સર્જન ને સર્જન જાણતા નથી શું થાય એ તમને સમજાય વિસર્જન છે એવું હા વિસર્જન ને સર્જન કે એટલે પાછું નવું સર્જન થયું ને. નવું સર્જન તો ખરું પણ આ નવા સર્જન જ જાણતા જ નહીં શું થઈ રહ્યું છે તે હા આ વિસર્જન ને જ જાણે છે. જાણે છે બરોબર છે. છોકરો મરી ગયો તે વિસર્જન છે અને કે શું મારી નાખ્યો કે અરે ભાઈ આ આજની ક્રિયા નથી આ તો થઈ ગયેલી ભૂતકાળમાં છે જે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયાને આજને કેમ કહેવાય આપડેથી કેમ લાગે છે આપને વાત ભૂતકાળમાં જે થઈ ગયું હોય એના આજનું આરોપણ કરીએ તો ગુનો જ છે ને આ જગત એ જ દ્રષ્ટિ છે ભ્રાંતિ એટલે શું કે જે આજે નથી થતું તેને આજ માને છે એનું નામ ભ્રાંતિ શું? આ તો પરિણામ છે એ જન્મથી તે મરણ સુધીનું પરિણામ છે હવે પરિણામમાં જો આવવા આવ્યો તો હવે તું સારા સારો વિચાર કરીને હવે નવેસરથી કઈક હિસાબ ચોક્કસ કર કે છે શું કે છે જો તારી જાતને કરતા માનતો હોય તો ભગવાનની ઉપર કરતા માનતો હોય તો તારું કરતા પણ તું છોડી દે આવે શું કે છે વાત તો એ ખોટી છે ને એ ખોટી છે પણ ગમે તે અવલંબ લેતો હોય ભગવાન ને કરતા માનું તો તારું કરતા પણ તું છોડી દે કે હું કરું છું એવું બધું એ જ કરે છે મને ઉઠાડ્યો એમને જગાડ્યો એમને ખવડાવ્યું એમને પીવડાવ્યું એમને દુઃખ એને આપ્યું સુખ એને આપ્યું પણ ના આ તો બેવ રાખે છે ને એ કરતા અને હું કરતા બંને વાત ખોટી છે નહીં તો મનુષ્યને દુઃખ હોતું છે મનુષ્ય એડી મોટી પુણ્ય જબરદસ્ત ભેગી થાય મનુષ્ય પણ પ્રાપ્ત થાય અને કોઈને છોકરો ના હોય અને છોકરો ગર્ભ રહ્યો હોય પેટમાં તે રોજ રોજ ડાક્ટર પાસે જઈને સાહેબ જીવતું છે કે મરેલું મને દેવું કે રોજ શંકા ઉત્પન્ન થાય 9 મહિના સુધી શું થાય તમને સમજ પડે છે આજના જગત એટલું બધું શંકાશીલ થઈ ગયું છે પોતાની જાત ઉપરની શ્રદ્ધા નથી રહી જાત ઉપરની શ્રદ્ધા રહી નથી એવું બધું શંકાશીલ થઈ ગયું છે તેનો આ દુઃખ છે ને શંકાશીલ આમ થઈ જશે શું થઈ જશે આમ થઈ જશે શું થઈ જશે શું મને એવું કે ને આજુ હંધાયું નહીં તેનો ફોટો લેવડાવતા રહેજો કે છે એનો ફોટો લેવાની જરૂર શું તે વખત આપણે જરૂર હોય તો પૂરું થયા પછી વખત લઈએ એ વાત ખબર ને આટલું હંધાઈ ગયા પછી એને એને હવે શંકા શંકા શું ત્યારે માટે શંકા શંકા પણ હા દાડો બુદ્ધિ ને ખેડ 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 ગસ ગસ કરે છે બુદ્ધિ ને અને ધાર ઝીણી કરી નાખે પછી બુદ્ધુ જેવા થઈ જાય છે શું થઈ જાય તમે બુદ્ધુ કહો છો લોકોમાં જગતમાં તો એની કિંમત ઉપજે છે હા તમે બુદ્ધુ કહો છો જગત તો એને બુદ્ધિશાળી કહે છે. હું બુદ્ધુ કહેતો નથી બુદ્ધુ જેવા થઈ જાય છે હા તે બુદ્ધુ જેવા થઈ ગયા એ તમારી જ્ઞાનીની ભાષામાં જગત તો બુદ્ધુ હોશિયાર કહેવાય ગણે ને, કોઈને બુદ્ધિ કેમ કરી પણ જગત તો એને હોશિયાર ગણે છે ને એ બુદ્ધુ થઈને માર ખાય છે ને બુદ્ધુ થઈને પણ માર ખાય છે ને શું? માર ખાય છે.
બુદ્ધિશાળીઓ છે ને, બુદ્ધિશાળી ને કઈ દરેક બુદ્ધિ કઈ ખરાબ હોતી નથી, વિપરીતતા દરેક જગ્યાએ હોતી નથી. જે બુદ્ધિ લોકોને અજવાળું આપે, પ્રકાશ આપે, કઈક ઠંડક કરે, સામાન્ય ભાવે ઠીક છે મારા હે બુદ્ધિ સામાન્ય ભાવે ઠીક છે. ના ના ખોટી નથી વસ્તુ. એને બુદ્ધિને અહંકાર થી પોઈઝનસ કરી નાખી છે. શું કર્યું છે? બુદ્ધિને અહંકારથી પ્રજા નહીં તો બુદ્ધિ કઈ ખોટી વસ્તુ હતી? એ પ્રકાશ છે, પરપ્રકાશ છે, પણ પરપ્રકાશ આત્માનો પરપ્રકાશ છે ને. જો એટલે બુદ્ધિ કઈ ખોટી નથી, અને અહંકાર એને અહંકાર કરીને પોઈઝનસ કરી નાખી છે. જો ઘણા ખરા મને તો વકીલો બધા ભેગા થાય ને, તે જયારે કોર્ટને માટે કામમાં લાયક ના રહે ને, પછી એમની સ્થિતિઓ શું થાય છે તે વર્ણન કરે તો આપણને અજાયબ લાગે. જો હવે એટલું પોતે કેમ જીવન જીવવું તેનું તો આપણી પાસે હોવું જ જોઈએ ને. આ તો ધંધો એ તો બાય પ્રોડક્ટ છે. શું છે? ધંધો એ કઈ મુખ્ય વસ્તુ નથી. જાત ઉપર શ્રદ્ધા ખોઈ નાખી. જાત પર શ્રદ્ધા સમજ્યા તમે? તમને તમારી જાત પર શ્રદ્ધા છે કે નહીં? જાત ઉપરની શ્રદ્ધા ખોઈ નાખી છે. બુદ્ધિનો વિશેષ ઉપયોગથી જાત ઉપરની શ્રદ્ધા જતી રહી છે. બુદ્ધિની શ્રદ્ધા ઉભી જતી થઈ જાય, ઓછી થઈ જાય. બુદ્ધિની ઉભી થઈ. હે બુદ્ધિની શ્રદ્ધા ઉભી થાય છે. હા, પેલી જતી રહે છે ને પેલી ઉભી થાય. જાત પર શ્રદ્ધા ઉડી જાય. અને બીજું સૂજ, જે સૂજ પડતી હોય ને એ જતી રહે. તે નકામી જતી રહે. નહીં તો બુદ્ધિના જરા ઓછું વપરાય ને ત્યાં સૂજ પડે માણસ. કેવું? આ જગતમાં કઈ વસ્તુ કઈક હોય તો મનુષ્યોને જીવ માત્ર ને સૂજ પડે છે. શું કહ્યું? સૂજ પડે છે. એટલી જ વસ્તુ જગતમાં છે. એટલે જ મનુષ્ય જન્મ સારો કહેવાયો. હે, સૂજ પડે છે એટલા માટે જ આ મનુષ્ય દેહ સારો ગણાયો. સૂજ પડે છે ને એટલે મનુષ્ય દેહ ઉત્તમ ગણાયો. શું? અને એટલું જ છે, સૂજ એટલી જ પડે છે. બીજું બધું બીજું બધું તો એરો એ જ વાટેલી દાળ છે. શું દાદા, આ સૂજ વર્તનમાં આવતા વાર લાગે ખરી કે? હે, તમે જે આ સૂજની વાત કરો છો, જય તમે જે આ સૂજની વાત કરી એને વર્તનમાં આવતા વાર લાગે ખરી કે? કોને? આ જે તમે જે સૂજ કહો છો એ પ્રમાણેની સૂજ પડે એટલે વર્તનમાં તરત આવી જાય. તરત આવી જાય એવી વસ્તુ છે. પણ જો કદી બુદ્ધિ ને બધા ડખા ના હોય ને, તો ડખા ના હોય ને, હા, કેટલાક લોકો તો પહેલા સૂજ ઉપર જ જીવન જીવતા હતા. પહેલા. અંતર સૂજ કહેવાય એને. સાહેબ તો જાણે અંતર સૂજ, તો તમારે તો અંતર સૂજ નો અનુભવ હોય. અંતર સૂજ ઉપર ચાલવાનું. હા, એવું અંતર સૂજ. મુખ્ય વસ્તુ એટલું જ છે. જે કઈ આ જગતમાં એ હોય સારભૂત, તો એ સૂજ છે. નવી વસ્તુ ઉત્પાદન. દખલો દખલથી આ સૂજ ગુમાવીએ છે એવી સમજથી પેલી સૂજ ઉપર થઈ જાય. હે, દખલો દખલના પરિણામે આ સૂજ ખોવી પડે છે. ડખો દખલના પરિણામથી જ આ બધું દખલ થઈ ગઈ છે. દખલ થઈ ગઈ એવું સમજણ પડી જાય તો પેલી સૂજ ચાલે ખરી. સૂજ ઉપર રહેતો કશું જ રહેતું નથી. અંતર સૂજ ઉપર રહ્યો ને કશું રહેતું નથી. અંતર સૂજ તો બહુ મોટી વસ્તુ છે. એ સૂજનો આધાર છે, એક સંસાર આધાર છે. જ્યાં સુધી ત્યાં સુધી મિથ્યાત્વ સૂજ હોય. કેવી હોય? જો વિનાશી ચીજોનો સુખ ખોળે એવું સૂજ હોય. અને જયારે સાચું અવલંબન મળી જાય તો પછી સમ્યક સૂજ ઉત્પન્ન થાય. પણ તમે તો કહો છો ને કે વિતરાગનું અવલંબન એ અવલંબન નથી, પછી અવલંબન ની કઈ વાત રહી? હે, તમે તો આ વખતે એવું કહ્યું કે વિતરાગોનું અવલંબન એ અવલંબન નથી. નહીં, અવલંબન છે જ નહીં ને. અવલંબન વિતરાગ ને તો અવલંબન હોય પણ ને. ત્યાં આ સૂજ પ્રગટ થાય ને, હે, ત્યાં સુધી ત્યાં જ આ સૂજ પ્રગટ થાય. આવું જો અવલંબન હોય તો જ સૂજ પ્રગટ થાય. હા, તો જ સૂજ પ્રગટ નહીં થાય. તો તમે કહો છો તેવી પેલી જગતની સૂજ ઉભી થાય. હા, એટલે વિતરાગોનો અવલંબન એ અવલંબન છે નહીં. અને ખાલી કહેવાય એટલું જ અવલંબન. એ તો બોલવું પડે. કારણ કે વિતરાગ કોઈને વળગતા નથી. કોઈ વિતરાગ ને વળગી શકે નહીં. શું કહ્યું? ચોટ જ નથી ત્યાં તો. પાકા એટલા બહુ પાકા, બહુ પાકા, અસલ પાકા. પોતે જગત ને જીત્યા અને લોકોને જીતવાનો માર્ગ બતાવ્યો. જગત જીતવાનો માર્ગ. જગત જીત્યા વગર કોઈ મોક્ષે ગયેલો. જગતમાં ફર્યા છતાં જગત અડ્યું નહીં. જગતમાં ફર્યા છતાં અડ્યું નહીં. જગતમાં ખાધું છતાં અડ્યું નહીં. પીધું છતાં અડ્યું નહીં. જો જગતનો માર ખાધો તો અડ્યો નહીં. તો ધન્ય છે વિતરાગતા ને.
એક વખતનું વાક્ય યાદ આવ્યું તમારું. શું? મુંબઈમાં ખીસ્તીભાઈ ને ત્યાં સત્સંગ હતો, હમ. હું ત્યાં આવેલો, ત્યારે ઉઠીને તમે જતા હતા, ત્યારે તમે કહ્યું મને કે વિતરાગનું જે દર્શન મારું જોશે, જેને મારું વિતરાગ દર્શન છે એવું થશે તે મોક્ષે જશે, હમ. એને મોક્ષ મળશે, અને જે સંસારિક દર્શન કરશે એનો સંસાર સુધરશે. હા, પણ એ તો જેવું દર્શન કરે શું દર્શન કરે છે હા, એના પર આધાર છે. હા, તો. એટલે તમે તો કશું હાલતા જ નથી, એનો અર્થ એવો થયો, હે, તમે તો કશું હાલતા જ નથી. અમારે શું હાલીએ? અમારી પાસે શું હોય તમે આપીએ. બરોબર. જય સચિદાનંદ. અને આપનારનું હંમેશા ખાલી થાય, જે આપે છે ને હા, બરોબર. એનું ખાલી થયા કરે એ નહીં. શું કહ્યું? અમાર તો તમે જેવો ભાવ કરો ને એવું થાય. એવું હોવા ઘણું થાય. શું કહ્યું? 100 ટાઈમ્સ. કારણ કે સ્વીકારતા નથી અમે. જો સ્વીકારે તો અમુક 2-3 ગણું જ થાય, પણ સ્વીકારતા નથી, માટે 100 ટાઈમ્સ થાય. અને જગત બિલકુલ કરેક્ટ છે, રસ્તો એ કરેક્ટ છે, ડિવાડવાડીઓ થાય છે તે કરેક્ટ છે. બીજું જગતમાં કશું ભૂલ નથી. બરોબર. આ તો મારે કોને માટે કહેવાનું છે કે જગતમાં આયા પછી એને કોઈ રસ્તે લક્ષ્મી જગત જેમાં સુખ માને છે, હમ. લોક સંજ્ઞા છે કે લોક સંજ્ઞા જેને સુખ માને છે હમ. એ લોક સંજ્ઞા જેના રહી નથી. હમ. પૈસામાં સુખ ના આવ્યું, વિષયોમાં સુખ ના આવ્યું, ધર્મમાં સુખ ના આવ્યું, હમ. તેને માટે મારી જરૂર છે, બાકી બીજા કોઈને માટે મારી જરૂર છે નહીં. તો સરસ જ ને? જેને આમાં સુખ આવતું હોય ને તો અહીં જરૂર જ નથી, એમ ના કહી દઉં છું કે તમને સુખ આવે છે ભાઈ અહીં જરૂર નથી, અને ના આવતું હોય તો અહીં આવો. તો આજે હમણાં એક કતારગામ થી કરીને લલ્લુભી કરીને આયા હતા 76 વર્ષના, કે છે આખી જિંદગી બધા સંતો પાસે ફર્યો કે શાના હારું? કે ભગવાન જોડે મૈત્રી સ્વરૂપ થઈ જાય તો કામ થઈ જાય. કે તો ક્યાં તો બધા કે છે, બધા દેખાડ્યા માર્ગ, તેમની પાસે જે હોય એ દેખાડ્યા. તો તમને થયું કશું લાભ થયો? કે ના, સંતોષ તો થયો જ નથી કે છે. ત્યારે શું આનો અર્થ? કારણ કે જગત યોગ માર્ગમાં પડેલું છે. તે ખરો યોગ માર્ગ ક્યારે શરૂ થાય છે? જ્ઞાની પુરુષ ને ભેગો થાય ત્યારથી ખરો યોગ માર્ગ શરૂ થાય છે. આત્મયોગ માર્ગ. કેવું? અને જ્યાં સુધી જ્ઞાની પુરુષ ભેગા ના થાય ત્યાં સુધી મનોયોગ છે. કેવો છે? મનોયોગ. કાય વાણી યોગ, વચન યોગ. જેને જપ તપ કરે છે ને, જપ આપને જમે છે ને, એ બધા વચન યોગ કહેવાય. એ વચન યોગી કહેવાય. પેલા અહીં પાછળ ચક્કરો હોય તેની પર ધ્યાન રાખે છે, એકાગ્રતા કરે છે, મનોયોગી કહેવાય. અને કાય યોગી જે એક જ ધાર્યું દેહને એ કરે છે, આસન બાસન બધું લગાવીને, એ કાય યોગી કહેવાય. એ બધા યોગમાં થી કઈ સંસાર એનો કઈ વિલય થાય નહીં, સંસાર વધતો જાય. શું થાય? એની કલ્પના મુજબ નો વધતો જાય. એક આત્મયોગ છે, એ આત્મયોગ હોય એની લોકોની પાસે ક્યાંથી લાવે? આત્મા પ્રાપ્ત થયા છે, આત્મયોગ ઉત્પન્ન થતો નથી. અને તે લોકોને જરૂર એ નથી. લોકોને તો આ જ જોઈએ છે, ભાઈ ઠંડક રહે અને ખાઈએ પીએ, અને ખરેખર એવું હોવું ના ઘટે. જો આ તો કઈક કોઈક મહાન ભાગ્યશાળી પુણ્યશાળી હોય તેના પૂરતું આ જ્ઞાની નો હોય કે કોઈક ફેરો કઈક દર્શન લોકોને લાભ થાય અમુક બાબત. તો અગર તો આ ફોરેનના સાયન્ટિસ્ટોને જો કદી ભેગા થઈ ગયા તો બહુ લાભ થઈ જશે. ભેગા થઈ ગયા તો ઘણું માર્ગદર્શન મળી રહેશે આગળનું. જગત શું છે તે જ જગતના લક્ષમાં નથી. શું છે? ના હોય. આ બધું ભ્રાંતિ સ્વરૂપ જે પુસ્તકોમાં લખાયું છે ને, બધી ભ્રાંતિ સ્વરૂપ લખાયું. શું અમે જયારે વર્ણન કરીએ ને ત્યારે સાયન્ટિસ્ટો સમજશે કે ઓહો જગત આવું છે, ત્યારે સાયન્ટિસ્ટો આગળની વાત સમજી શકે અને અમારી વાત પકડી શકે. એમને વાત ના લાગે ને. એટલે યોગી જેવા પુરુષો, માનસ શાસ્ત્રીઓ ને આગળનું એનો હિસાબ મળી જાય. પોઝિટિવ એકી સાથે બોલી શકાય નહીં. જો એકી સાથે તો નેગેટિવ બોલે તો પોઝિટિવ અધૂરું રહી જાય.
પોઝિટિવ બોલે નેગેટિવ હતું ઉડી જાય. હા. એકી સાથે ના બોલાય ને. એટલે પછી આ વિતરાગોને કહેવું પડ્યું જગત અનાદિ અનંત છે. શું કે છે? જે કરવાના આવ્યા. પોઝિટિવ નેગેટિવ હાથે ના બોલાયું હમ. એટલે આવું અનાદિ અનંત કહેવું પડ્યું. તો એ અંતર સૂઝ એક મોટા મોટી વસ્તુ છે. કવિઓને બહુ મોટી સૂઝ હોય, સાહિત્યકારોને કવિઓને. એ સૂઝની વાત નથી ને આ. આ સાહેબને સૂઝ હોય. પણ આ તમે જે વાત કરો છો એ સૂઝની વાત નથી. એ પણ એ ભળે તે પડે ગમે તે એમની પાસે સૂઝ છે ને. સૂઝ કહેવાય. કઈક નવીનતા એમાં હશે. તો આ સાયન્ટિસ્ટોને સૂઝના આધારે જ ચાલે છે, બીજું કઈ નથી. એમને પોતાની સૂઝ પડે છે. સૂઝના બી બહુ પ્રકાર છે. આઈન્સ્ટીન પોતાના સૂઝના આધારે ચાલતા હતા. સમજ પડી ને? સૂઝ ઉત્પન્ન થતી ને એવા પોતે નવરા સહજ ભાવ રહે ને એટલે સૂઝ ઉત્પન્ન થાય તો આમ પૂરેપૂરી ફળ આપે. આમાં એવું છે દાદા કે સૂઝ પડે છે, હે સૂઝ પડે પછી અવસ્થા ઉભી થાય છે હા અને પછી એ અવસ્થાને જ ગાગા કરે છે. હા પછી ગાગા કરે એમ. એટલે પછી પેલી સૂઝ બંધ થઈ જાય છે. સૂઝ બંધ થઈ જાય. સૂઝમાંથી તો તારા પેલા અવસ્થા જોઈ હોય એટલે એ ગાગા કરે તો કે આની નવી સૂઝ છે ભાઈ, હા એટલે પાછા પેલા એની પાછળ જાય. હા આખા સૂઝના માટે બહુ લખ્યું છે. આખા અમને પેલા સૂઝ પડતી હતી ને, પેલું સૂઝ એટલે પ્રત્યક્ષ ના દેખાય, આમ આમ જ છે એવું લાગે. એમ નામ સૂઝ. પરમાણુ બધા લય થઈ ગયેલા હોય, હિંસાના પરમાણુ ને બધા લય ગયા. હાથ અડાડે ને તો એ હાથમાં બહુ કામ કર્યા કરે. વાણી બોલે તો એ કામ બહુ થાય. એટલે એવું નથી ગમે તેને જેને જેને અહીંયા અંદર આ ભાવો નાશ થઈ ગયા અને બધું જ છે. મનુષ્ય દેહ તો એટલો બધો એ છે કે ભાવો આ ભાવોને લઈને આ બધું બગડે છે. શું સમજ પડે ને? કયા કયા ભાવો છે? આ તમારો આ ભાવ કે આ મને જલ્દી સારું થઈ જાય, શું થશે, આવા ભાવ હોય નહીં. હે જ્ઞાની પુરુષ ને આજે થયું છે તે ક્યારે જલ્દી થઈ જશે, કાલે શું થશે, સાથી થયું એવું હોય નહીં, વિચાર જ ના આવે. ના આવે. હા શું થશે એનો એટલે આ કુદરતી પ્રક્રિયા સ્વાભાવિક થયા જ કરે. સ્વાભાવિક થયા કરે. દખલો દખલ ના થાય એટલે વહેલી થાય. બીજી કઈ પહોંચ કરી નહીં ને. કે દાદા દખલ ના થાય એટલે વહેલી ક્રિયા થાય ખરી કે? સરસ કામ થાય ને. તેથી એમ કહીએ છીએ ડાક્ટરોને કહીએ ત્યારે છીએ અમારા ડાક્ટરોએ જે મુદત બાંધી છે એના કરતા તમારી મુદત ટૂંકી થવી જોઈએ. ના પણ એમ નહીં ડાક્ટર તેથી એમ કહે તમે શાંતિ રાખો અને ફક્ત તમે એટલું જ કહો કે આપ જે કરો છો એમાં અમને ગમે છે એટલું જ કહો તો બહુ થઈ ગયું. આપણે ડાક્ટરો એવું જ કહે છે ને, હે એ લોકો તો એવું જ કહ્યું ને. એવું પછી અંદર તો મટવાનું તો કેવી રીતે? કુદરત હેલ્પ જ કર્યા જ કરતી હોય. કુદરતનો સ્વભાવ છે કે વાઇટેલિટી પાવર જે અંદર છે. અમારે તો દાદા એ જોવામાં રસ છે કે આ જે ડખો દખલ વાળાને જે સમય લાગે છે અને તમને કેટલો સમય લાગે છે એટલે એ તારો મળશે. હે અહીં આગળ વાઇટેલિટી પાવર ને ફૂલ સ્વતંત્રતાથી કામ કરે જ જાય. આપણા તરફનો ડખો ના હોય. અને પેલો તો આમ થઈ જશે તેમ થઈ જશે. પાછા ડાક્ટર કે છે જો એ પગ આમ રાખો નહીં તો બગડી જશે. એટલે એને ભડકાય, ડાક્ટરો ભડકાવે એ ભડકેલો રહે. મને તો ડાક્ટરો ભડકાવે ને તો ડાક્ટરો ભડકે, હું ભડકું નહીં. તો આગળ બધા ડાક્ટરો નક્કી કર્યું હતું કે ઓપરેશન કરીએ દાદાને. હું જાણું કે એ એમના મનથી પાડ્યા છે, મનથી રડે છે ને. એવું નથી દાદા, એવું ના, એ તો બહુ સારા માટે કરતા હતા. પણ મારું કહેવાનું છે આ જે અહીંયા આગળ ફરજ બજાવવાની છે ને તો ફક્ત સાહેબે શું પર છેડ પૂછ્યું કે આપનું શું મંતવ્ય છે કોઈ દો. હા બરોબર છે. ભલે અમે મીટિંગ કરી અને નક્કી કર્યું કે બરોબર બરોબર. મેં કહ્યું સાહેબ મારું મંતવ્ય નથી આ. બસ થઈ ગયું, પતી ગઈ વાત. કારણ કે અમે ખુશી જ છીએ. ખાલી અમારું મંતવ્ય પૂછે ને આ વાઇટિલિટી પાવર કામ કર્યા કરે છે અંદર. પેશન્ટ કન્સેન્ટ ઉપર અમારે એક વાત નીકળેલી, હા એમનું બધું થિંકિંગ લોજિક કે ડાક્ટર જાતિ વિશ્વાસ વાળા પેશન્ટો કેટલા આવ્યા તમારી પાસે? કહ્યું ડાક્ટર કે આ તમારું બગડી જશે એટલે પેલો કે સાહેબ તમે કોઈ કરવું શું પડે ને. બધું જાત ઉપર શ્રદ્ધા વાળા ડાક્ટરો કાલે કે શું આમ થઈ જશે તો એમ શું કહે આપ સમજ પડે ને. અમે બનવું કે ના બનવાની હાથે અમારે લેવા દેવા નથી. અમારી જાતની શ્રદ્ધા એવી સુંદર હોય કે શ્રદ્ધા ડગે નહીં. અને મારી ડગે નહીં તો તમારી ડગે નહીં.
હું ડગાડગ કરતો હોય તો તમારું શું રે? અમે તો બંધ કરી દીધું, ડગી જતી હતી. હે અમારી શ્રદ્ધા ડગી ગઈ હતી, અમે બાયણું બંધ કરી દીધું. બાયણું બંધ કરી ત્યાં તો દીધું. સમર્થ પુરુષ છે, આમની વિશે વિચાર ના હોય. એ લોકો એવું જ કે છે ને. મોટા મોટા ડીએસપી જેવા દાદા કોકનું લઈને આ તમે બેઠો વેદોસ કે છે શું? કોકનું એમ કે દિયા તમે આ લોકોનો દુઃખ લ્યો એવી ને, માન્યતા છે. કે લોકોનો દુઃખ લ્યો ને હમ. એવું આ તમે લો. હા એ અમારે તો અત્યારે તો હા કે પણ અમારે તો બોલાય જ નહીં ને કશું, જે કે એ કરવું સાંભળવું પડે. શું ખબર પડી ને? કશું કોઈથી લેવાય દેવું નથી, દેવાય એવું નથી. સમજ ને આ જગતમાં નૈમિત્તિક છે. આ થડે ને હા. તો તમારો ફાયદો થઈ જાય હા. એટલે તમે જોડો કે દાદાએ મને ફાયદો કર્યો. શું છે? હા. એક્ઝેક્ટલી એવું કશું બને એવું નથી. નથી. નિમિત્ત છે. નિમિત્ત છે. નિમિત્ત ને ખોટું ના કહેવાય. કોઈ ડાક્ટર છે તે આવે ને તો એને મટી જાય. એવું એ જગત ને તો ટેવ નિમિત્ત ને બચકા ભરવાની. હે જગત ને તો સમજણ ના હોય એટલે નિમિત્ત ને બચકા ભરે પછી. હા. એક બહુ લોંગ સાઈટ વાળો માણસ હતો, હા. તે મુંબઈમાં બધી રીતે હાર્યો એ માણસ. હા. કેવું? તો મને કહે દાદા આટલી લોંગ સાઈટ હોવા છતાં હું તો હારેલો છું. શોર્ટ સાઈટ વાળી સલાહ લો. શું કહ્યું? ખરી વાત છે. ખરી વાત છે. કોની સલાહ લેવાની? શોર્ટ સાઈડ વાળા. શોર્ટ સાઈટ વાળાની સલાહ લો. આ લોંગ સાઈટ એને લોંગ સાઈટ કહો છો. અને શોર્ટ સાઈટ વાળો આવેલો હોય ત્યારે લોંગ સાઈટ વાળાની સલાહ લેવાની. લો પાછું. વાત સાહેબ ખરી ખોટી? હા એના લોંગ સાઈડમાં પડ્યો છે હું ઘૂંસાઈ મરીશ. શું ઘણા ફેર વસ્તુ નજીક હોય ને અને જુએ છે આગળ લે આ પડી. હા. શોર્ટ સાઈડ વાળાને પૂછ્યું તને કે છોકરા કે આ દાદા અહીં છે, હા. દાદો આમ જતો હોય બહાર. એટલે અમે બાબાને પૂછીએ, હા. બાબા દાદાને મટી જશે ને? હા. દાદાને મટી જવાનું કે છે. હા. શું કે? હા. કારણ કે શોર્ટ સાઈડ વાળા છે. એના લોંગ સાઈડ વાળા તો ગણતરી કરે. આમનો હિસાબ કાઢે, આમનો હિસાબ કાઢે. હે ધંધેરામ કે છે બરોબર. તમને આવ્યું લાગ બેસતું અમારા લાગે. બાબા જોડે મિત્રાચારી ફાવે અમને. અમારા જેવા ને અમને આવડે વધારે તો એમને વધારે આવડે, અમને આવડે નહીં એમને ના આવડે. અમને કશું આવડે નહીં, કશું ના આવડતું તમે 1 લાખ ને બરોબર. આવડે તો બોલી ઉઠે કે ના બોલી બોલી ઉઠે? ઉઠે. હે તમને શામાં ફાયદો લાગ્યો? હું તો એવું સમજુ છું કે શોર્ટ સાઈટ હોય હા. કે લોંગ સાઈટ હોય, બેવ સાઈટો બંધ કરી દેવી અને હા. પછી જોવી કઈ સાઈટ આવે. ના આ તો બહારના માટે હા, બહારના માટે હોય, પણ આપણે તો બેવ બંધ કરી. બાકી એ તો તમે કહો છો એ દેવ બંધ બેવ બંધ કરવી પડે. આ પઝલ છે. આ કઈ પઝલ છે? બુદ્ધિથી પહોંચી વળે એવું છે નહીં. જો એક સ્વપ્રકાશ જ કામ કરી શકે એવું છે એની પાસે. જો બુદ્ધિથી પહોંચી વળે એવું નથી. કેવું મોટું પઝલ છે આ. છતાં સારા પુરુષોના આશરે રહેવું. શું કહ્યું? બરાબર. જગતમાં ફાયદામાં ફાયદો શું? તો કે છે કે સારા પુરુષનો સંગ. શું? જગત જેને સારા કે એનો, હે જગત જેને સારા કે એનો સંગ કરવો. શું કહ્યું? જગત જેને સારા કહેતા હોય એનો સંગ કરવો. ના જગત તો બહુ જણા હારા કે. હા, ત્યાર પછી જગત તો એવું સારા ને. કાંઈ વહુના ભાઈ નો સંગ કરીએ તો હું ખોટો? હે? ધક્કા તો ખાય. તમે એવું જ કરી લાગે. સારા પછી કઈ ઓટવા જવા. એ હારું. જે નહીં કઈક લોક પૂજ્યતા ઉત્પન્ન થયેલી હોય ને હા. સાધારણ થોડી થોડી. પણ લોક પૂજ્યતા એ બી આરોપણ છે દાદા, તમે કહો છો તે હે નિમિત્ત થી થયું હોય ને લોકો પૂજવા માંડી જાય, પાછા તઈ જઈએ ત્યાર પાછું. ના લોક ના પૂજન ખબર પડી જાય. લોક તો પસદાને પૂજે છે. હા. આવો સાહેબ આવો સાહેબ. આવો તો તું પેલા જ્ઞાની પુરુષ ને પગે નતો લાગતો. ગયો એટલે કશું નહીં કે. સરસ વળી ને. એ પૂજ્યતા ના કહેવાય. પૂજ્યતા તો જ્ઞાની પુરુષ જતા હોય ને તેને પાછળ આમ કર્યા કરે, એની પાછળ એમ કર્યા કરે. એ પૂજ્યતા કહેવાય. શું લોક પૂજ્યતા હોવી જોઈએ. લોક પૂજ્યતા ના હોય
તો લોક નિંદ્ય ના હોવો જોઈએ. શું કહ્યું? લોક નિંદ્ય ના હોય તમે સમજો ને તો તમે તો કહો છો લોક પૂજ્ય ને લોક નિંદ્ય બેવડે હરકા મૂકે છે. કેમ? હા, તો જ્ઞાનમાં તો બોલાવો છો ના, લોક પૂજ્ય પણ તો ઉત્પન્ન થવું બહુ અઘરી પણ વસ્તુ છે. પૂજ્ય ને નિંદ્ય બંને આ છે એવું પણ કહે છે. લોક નિંદ્ય ના હોવો જોઈએ. એને આ કાળમાં લોક પૂજ્ય ગણાય છે. લોક નિંદ્ય ના હોય, કોઈના તરફથી એની નિંદાઓ ન થતી હોય તેને આ કાળમાં લોક પૂજ્ય ગણવો જોઈએ. અરે એવું છે, એવું છે. બાકી લોક પૂજ્ય તો હોય નહીં. બરાબર ને? લોક પૂજ્ય કોને કહેવાય? કે એક મતવાળા પૂજે એ પૂજ્ય ના લોકોમાં કહેવાય. માલ હોય તે પૂજે તે ને એ તો મતનો આધાર છે. હા, બરાબર ને? અઘરી વસ્તુ પણ છે. પૂજ્ય એ તો પોલીસ ખાતે આ છે એવું કહે પણ છે. લોક નિંદ્ય લોક હોવો જોઈએ. એને આ કાળમાં લોક પૂજ્ય ગણાય છે. લોક નિંદ્ય ના હોય. કે છે ઘડીકમાં મોરારજી ને પૂછવાનું કે હે? વળી પાછા મગનભાઈ ને પૂછવાનું કે તાર કેટલાક પૂછે? હા લોકો આજે તો કહેશે ઇન્દિરાબેન ને પૂછો, હા. વળી પાછું આમનો વંટોળ આવે તો કહેશે મોરારજી ને પૂછો, હા, વળી એવું. પછી કાલે પાછું મૂંઝવા આવ્યું તો પાછા ત્રીજા ને પૂછો. હા. તારે અમારે કેટલા પૂછવા એમ? નહીં, પૂજવાની જરૂર નથી. એ પૂજવાની જરૂર જ નથી ત્યાં તો એમ આગળ. સીધું કહો અમને કેટલા પૂછવા એમ? પૂછવાનું તો તો પાર જ ના આવે અમારે. એનો પાર જ ક્યાં તો આવે? એ તો લોક પૂજ્ય થયા ને બધા. ના, એ પૂજવાની જરૂર ના આવે. હા, લોક પૂજ્ય પણ આપણે જેના ગુણ કરીને આપણને એમ હૃદયમાં લાગણી થાય. એ તમારી વાત ખરી, પણ જે પૂજવાના તો લોકો જ ને. હા, તો બીજું તાર કામ. લોકો એ સંસારનો ભાગ તો ખરો ને. ભગવાન તો જાતે આવવાના નથી. ના, તાર લોકો સંસારનો ભાગ તો ખરો જ ને. હે, સંસાર જ છે. આ તો એ તો ગમા વાળાને પૂજે ને અણગમા વાળાને ધક્કો મારે. તમે કહો છો એવું આ ફોજદાર આવ્યો તો જય સચિદાનંદ. ના, પણ એ લોક પૂજ્ય પણ કહેવાય ને. આ તો બધું પોલીસ ખાતા જેવું. આ સરકારના માણસોને પૂજાય ને એ સ્વાર્થ જો આગળ જો ખાલી તારે પછી સ્વાર્થ. લોક શબ્દનો તમારી ભાષામાં શું અર્થ થયો? લોક પૂજ્ય તો એમનું નામ સંભાળતો આપણને આનંદ થાય. શું કહ્યું? હા, નામ સંભાળતો આનંદ થાય. એમની જોડે બેઠા હોય ને તો અજવાળ્યા માણસ ને મનમાં ભાવ થઈ જાય. ટૂંકમાં વિરોધ ના થાય, હે, વિરોધ ના ઉત્પન્ન થાય. હા. એક ફરો એક મુસલમાન આવીને બેઠો. કઈ બેઠો તો આપડે? ત્યાં વિહાર લેકમાં હે, વિહાર લેક બિહારમાં. તો એક મુસલમાન અને વાઈફ ને બધાને આમ કોર્પોરેટર હતો મ્યુનિસિપલ નો. તે તેડી લાયા પેલા સૈદા કે છે અહીંયા આગળ બેસો કે છે. આવો કે છે, દર્શન કરવા કરાવડાવું. એટલે આ તો મુસલમાન ખરો ને પણ એ દર્શન કરવાનું તો પણ છતાં ભાવથી આયા ને પછી આપડા મહાત્મા બધા બેઠા હતા અને હું એક લીમડાને આજુબાજુ ઓટલો હતો લીમડા ઝાડને ત્યાં હું બેઠેલો. એટલે પેલા લોકો કોર્પોરેટર બધા લોકોને અજવાળું ખરું ને એટલે નીચે બેસવા જતા તમે નીચે ના બેસશો, અહીં ઉપર બેસશો. શું ઉપર બેઠા પછી 10 મિનિટ બેસી ગયા, બીજી વાતો ચાલતી હતી. એને શું કહ્યું ઉભા થઈને? એ કે છે કે હું આપની પાસે બેઠો પણ અહીંયા જે મને 10 મિનિટમાં શાંતિ થઈ એવી શાંતિ મેં મારી આખી જિંદગીમાં ક્યાંય જોઈ નથી કે અનુભવી નથી. એનું કારણ શું કે છે? આપે શું કર્યું એવું કે આવી શાંતિ મેં આ જિંદગીમાં શું પણ કોઈ અવતારમાં મેં જોઈ નહીં હોય એવી શાંતિ હું અનુભવી રહ્યો છું. તમે ખુદાની પાસે બેઠા છો. શું કહ્યું? મારા પાસે તમે ક્યાં? મેં કહ્યું ખુદાની જોડે હું બેઠો છું મારે જોઈતા ને અને મારી જોડે તમે બેઠા છો. બોલો કેટલું તમારું દૂર રહ્યું? કે મને વાત સમજાઈ કે આ લાભ મને આપો કે છે. હવે પછી દર્શન કરીને ગયા બિચારા. હવે એ માણસ હમો કેટલો ચોખ્ખો હશે તેથી એને અનુભવ થયો 10 મિનિટમાં. પછી પોતાનું ચોખ્ખા પડવું જોઈએ કે ના જોઈએ? જ્ઞાની પુરુષનું વાતાવરણ જ ઓર જાતનું હોય. એ વાતાવરણ દુનિયામાં સાંભળ્યું ના હોય. પણ દાદા તમે કહો છો કે આ જ્ઞાની પુરુષને ઓળખવાનું કે લોકોની શક્તિ નથી, ના હોય ક્યાંથી હોય એ અને દ્રષ્ટિ જેને હોય. ઓળખ્યા છે એમ કે છે તે એમના ગમાનો આરોપણો છે. હે? જો જ્ઞાની પુરુષને એમને ઓળખ્યા હોય તો સવાલ જ નથી, પણ જે એમ કે ઓળખ્યા છે એ ગમાના આરોપણો છે. એ બરોબર પૂરેપૂરું નહીં. વાત તમે સમજ વગરની વાત. હા, જ્ઞાની પુરુષ નું ઓળખવું હા, તો પછી એમાં કશું બાકી જ નહીં. બાકી જ ના રહે. બાકી જ નહીં. એટલે હું જ દાદા ને દાદા જ મુજમાં હા. અજબ ભેદતા જાણી રે લખ્યું છે પેલા હા. જય દાદા. નહીં તો આવું વાક્ય કોઈ બોલાય? નીકળેલી વાક્ય શું
આ વેલ્ડિંગ ના થઈ શકે. વધારે જય સચ્ચિદાનંદ.